જસદણ ગુજરાત કડુકા ગામમાં આવેલ ખેતલા આપા મંદિર, જ્યાં હાજરા હજુર ખેતલા આપા નાગના સ્વરૂપમાં દર્શન આપે છે. ખેતલા આપા બધાના દેવીના આગેવાન છે. ભોળાનાથ ગણના ગણ છે. ભોળાનાથે કીધું કે બધા દેવીને છોડાઈ આવો, એટલે ઘણા સમય પહેલા માતાજીને છોડાવવા આવ્યા હતા. કોઈ પણ કુળદેવીના માતાજી સાથે ખેતલા આપાનું ખોળું હોય છે. કોઈ પણ રાવળદેવ આવે, બે દાંડી મારે તે પહેલા ખેતલા આપા આવે, પછી દી ઉગે. અહીંયા નાગપાંચમના દિવસે મોટો મેળો ભરાય છે અને લાખોમાં પબ્લિક પણ જોવા મળે છે. અહીંયા ભક્તો માટે અન્ન ક્ષેત્ર શરૂ હોય છે, જે 21 વર્ષથી ચાલુ છે. અહીંયા પોણા 300 ની કમિટી છે, તેમાં 21 વર્ષથી ચા પાણીની સુવિધા છે. 100 થી વધારે નાગના સ્વરૂપમાં દાદા હોય છે અને બધાને આખા મંદિરમાં દેખાય છે. સાથે અખંડ દીવો જ્યોત રહે છે. કાના બાપાના લીધે 500 વર્ષથી નાગના સ્વરૂપમાં રોજ બાપા આશીર્વાદ આપે છે. અને અહીંયા જેને દીકરા ના થતા હોય તે મન્નત રાખે છે અને તેના ઘરે દીકરો આપે છે. જેની પણ શ્રદ્ધા સાચી હોય અને મનથી મનોકામના પૂર્ણ કરવા આવે, તેમની મનોકામના પૂર્ણ થાય છે. તો આ તો ખેતલા આપાના મંદિરના ઇતિહાસ વિશે તમને કેવો લાગે કોમેન્ટ જરૂર કરજો. કોમેન્ટમાં જય ખેતલા આપા લખવાનું ભૂલતા નહીં.